હનુમાન ચાલીસામાં કુલ કેટલી ચોપાઈઓ છે? 40. અને એટલે જ તેને હનુમાન ચાલીસા કહેવામાં આવે છે. હનુમાન ચાલીસા કોણે અને ક્યારે લખી હતી? હનુમાન ચાલીસા સંત ગોસ્વામી તુલસીદાસજીએ 16મી સદીમાં એટલે કે 1575 થી 1600 આસપાસના સમયમાં લખી. તુલસીદાસજીએ પ્રથમવાર હનુમાન ચાલીસા કઈ જગ્યાએ લખી? જ્યારે મુઘલ સમ્રાટ અકબરે તુલસીદાસજીને જેલમાં કેદ કર્યા હતા ત્યારે ફતેહપુર સિકરીની જેલમાં બેસીને પ્રથમવાર તુલસીદાસજીએ હનુમાન ચાલીસા લખી. હનુમાન ચાલીસા સૌ પ્રથમવાર કઈ ભાષામાં લખાઈ હતી? અવધી ભાષા, જે હિન્દી ભાષાનું એક પ્રાચીન સ્વરૂપ છે. ભગવાન શ્રી રામનું નામ હનુમાન ચાલીસામાં કેટલી વખત આવે છે? 11 વખત. હનુમાન ચાલીસામાં કુલ કેટલા શબ્દો અને અક્ષરો છે? 418 શબ્દો અને 1041 અક્ષર. હનુમાન ચાલીસા લખ્યા પછી અકબરે તુલસીદાસજીને શા માટે તરત જ આઝાદ કરી દીધા હતા? બન્યું એવું કે તુલસીદાસજીએ હનુમાન ચાલીસા લખ્યા પછી તેના નિરંતર પાઠ શરૂ કર્યા. ત્યારબાદ ત્યાં અજીબોગરીબ ઘટનાઓ બનવા લાગી, જેમાંથી એકવાર એવું બન્યું કે વાંદરાઓનું એક ખૂબ જ મોટું ટોળું ફતેહપુર સિકરી પર આવી ગયું અને ખાસ કરીને ત્યાંની જેલ પર હુમલો કરી દીધો. ખૂબ જ તોફાન અને ઉત્પાત મચાવ્યું. અકબરના એક સલાહકારે અકબરને સલાહ આપી કે આ મહાબલી હનુમાનજીનો પ્રકોપ છે. અકબરને તરત જ પોતાની ભૂલ સમજાણી અને તેને તુલસીદાસજીને આઝાદ કરી દીધા. તુલસીદાસજીને આઝાદ કરતાની સાથે તરત જ વાંદરાઓ શાંત થઈ ગયા અને ત્યાંથી જતા રહ્યા. હવે શું તમને ખબર છે કે હનુમાન ચાલીસામાં હનુમાનજીનું નામ કેટલી વખત આવે છે? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવો. જય શ્રી રામ, જય બજરંગબલી.